તો હેલો ગાઈસ, કેમ છે? મજામાં જઈશું, નહીં હોય તો હવે થઈ જાવ. તો આજે આપણે ફ્રી છીએ, તો આજે આપણે ઉપરકોટ જવાના છીએ અને મારા ભેગો છે હજુ. તો હું ને હજુ જવાના છીએ. આપણે જવાના છે ઉપરકોટે. એક એવો કોટ છે જે બહુ ઉપર આવ્યો એટલે ઉપરકોટ. મને નથી ખબર હું કરો નામ બોલ્યું ઉપરકોટ. હવે હું ને હજુ જાય હાલો તો હવે જાય આપણે હમણાં. ગાઈસ આપણે ઉપરકોટ આવી ગયા ને ટિકિટ મળે. અહીંયા ટિકિટના ડિપોઝિટ લે છે અને પછી રીંગું આપી દે છે. તો ગાઈઝ આપણે શરૂઆત કરી દીધી ને સૌથી પહેલાં આપણે કૂવામાં આવ્યા છે અને પછી શરૂઆતમાં આપણને સીધો આ પડી ગયો છે આ પટ્ટો, આ બંગડી કેટલા બંગડીમાં જ સીધા કેટલા 150 રૂપિયા કરી ગયા. અને જૂનાગઢમાં આપણે ઉપરકોટ આવું ને તો એક જ વસ્તુ યાદ રાખવી, ઓલો ડાયલોગ માર દો પાછો, ચકલા કોઈ દી બાદ ન બની ગયા ને ઉપરકોટ કોઈ દી કોઈ ખદડાનું આવ્યું. તો હાલો આપણે નીચે જાય. આપણે નીચે જાય છીએ, આ સીડીયું છે જુઓ ખાલી. એમ અહીંયા ઉપરકોટમાં એક એવી વસ્તુ છે ને કે અહીંયા ફરવા માણા ઓછા આવે. આના જે હોય ને હજુ જેવાને બધા લુખા વિડીયો ઉતારવા વધારે આવી જાય છે. બે શરમ ગાઈસ, જો અમે કૂવો ફરી લીધો ને હવે આપણે જાય છે ઉપર. આ સીડીયું જુઓ, આવી રીતની સીડીયું છે અને આજુ ફોટા પાડે છે, સેવા કરે છે બધાની. તો ગાઈસ આપણે ગેટમાં કરી ગયા, જુઓ ગેટ. હવે આપણે જાય છીએ ધૂમ ચાલેની સ્પીડમાં. આ અમારા ડૉક્ટર સાહેબ એવા તો મને નથી ખબર એવા ક્યાં ખરાબ દિવસ આવ્યા કે ડૉક્ટરને અમારા ભેગું આવવું પડે. ડૉક્ટરોને અમારા ભેગું આવવું પડે. અમે ફેમસ છીએ, અમે ફેમસ છીએ. મને સમજાતું નથી કે આ ભાઈને કામ ડોક્ટર ભાઈ આપણે સપોર્ટમાં છે, કેમ કે અમને મને કઈ ખબર નથી પડતી. તો ગાઈઝ આપણે અહીંયા રસ્તામાં ચાલુ થઈ ગયા છે અને હવે તમે જોઈ શકો છો, હમણાં તમને હું છોકરા બતાડું પ્રવાસના. આ જો પ્રવાસના ઊભા સાહેબે 50 રૂપિયા ટિકિટ લઈને બિચારાને ધૂતી લીધા છે. અને હવે તો ગાઈઝ આપણે નીચે બાજુ જાય છીએ, ઉપરકોટ ફોર્ટ લખેલું છે એવું, તો આપણે અહીંયા જાય છીએ. તો હાલો જાય. તો ગાઈઝ હવે આપણે આવી ગયા છે ઉપરકોટ ફોર્ટ લખેલું. તો જો આપણા જૂનાગઢના છોકરા થોડાક વાયડા હતા, આ એફ તોડી નાખ્યો હતો અને જે ઉપરકોટની જગ્યાએ ઉપર ઓલ્ટ થઈ ગયું હતું. હા, તો આપણા ઉપરકોટ ફોટા પૂગી એકાદા ફોટા પાડશું. તો ગાઈઝ અહીંયા થોડુંક શૂટિંગ હાલે છે ને થોડાક છાંટા પડવા લાગ્યા એટલે આપણે ઊભા રહી ગયા સાઈડમાં. જો અહીંયા તોય વરસાદમાં શૂટિંગ હાલે. હા જુઓ આપણો જોઈ લ્યો. એ ભાઈ એ ડોફા એમનો એ. ગાઈઝ હવે આપણે તોપ બાજુ આવી ગયા છે, તોપ બાજુ. તો આ જુઓ તોપ બાજુ આવ્યા છીએ. તોપ બાજુ તોપ છે ઉડા ડાલું. હા, હું તોપ જ છું ભાઈ, ધ્યાન રાખજો. ગાઈઝ અહીંયા ઘણી તોપ છે. જો તમે ખાલી જો એક આ તોપ છે, એક આ તોપ છે, એક આ જો આ મોટી તોપ છે ને એ મારા માટે છે અને આ બચ્ચુકડી તોપ દેખાય એ આ મહાશય માટે છે, બચ્ચા માટે. અને આ મારા માટે, આ ડૉક્ટર સાહેબ માટે આ નાની પરફેક્ટ છે, કેમ કે ડૉક્ટર સાહેબને આવવી જોઈએ. ડૉક્ટર સાહેબને બહુ મોટી તોપ ન દે, બાકી ડૉક્ટર સાહેબ હમણાં ઇન્જેક્શન બહુ દે. તો ગાઈઝ હવે આપણે કિલ્લા બાજુ જાય સાહેબ. આપણે કિલ્લો આવી ગયો છે, આપણે કિલ્લામાં જાઉં. તો જો આ કિલ્લો, હવે આપણે અંદર જાઉં આમાં. તો જો અહીંયા હવે ગાઈઝ આપણે અંદર કરી ગયા છે. અંદર કઈ વસ્તુ છે જુઓ ખાલી, આવી વસ્તુ છે. જુઓ ખાલી, જો કે અહીંયા એક નાની તોપ છે, બધી ઓલી લેખું છે. થોડુંક અંધારું છે એટલે અહીંયા દેખાતું નથી હરખું. અહીંયા થોડોક અંજવાળું આવ્યું. ગાઈઝ હવે આપણે અડીગળી વાવે આવ્યા છીએ. આપણે બીજું કરી લીધું એટલે આપણે જાય છીએ અડીગળી વાવ. આ જો થોડુંક સેવાળ છે એટલે ધ્યાન રાખજો. ગાઈઝ હવે આપણે અડીગળી વાવ ફરી લીધી છે ને હવે આપણે નવઘણ કુવા બાજુ જાઉં અને હું લઈ જઈશ કે હજુભાઈ ને ડૉક્ટર સાહેબ ભેગા. તો આપણે જાય આવી બાજુ. છાતીમાં મારતી 2-3 ઢીકા આવે. તો ગાઈઝ હવે આપણે ધક્કાબારી બાજુ આવ્યા છીએ અને ધક્કાબારીનું તો તમને ખબર જ છે, ધક્કા મારી દેતા હતા બધા. તો આપણે અહીંયા પહેલાંના રાજા મહારાજા અહીંયાથી કાંઈ ગુનો કરતા એટલે ધક્કા મારી દેતા. તો આ ધક્કાબારીનો સીન છે. પહેલાં અહીંયા જારી બારી નથી, પહેલાં એમને ખુલ્લું હતું. આ જારી તો હવે બાંધી. તો જુઓ તમે. તો ગાઈઝ હવે આપણે ધક્કાબારી ફરી લીધી છે ને હવે આપણે જાય છીએ આગળ. હવે નવઘણ કુવા બાજુ જાય. નવઘણ કુવા આવશે કે નહીં જોવાનું છે, કેમ કે વધારે મોડું થાય તો આપણે ઘરે ભાગી જાઉં. તો હવે જોઈએ શું થાય. વાંકાજી કે ફૂલ ડૉક્ટર સાહેબ વાંકાજી કે પૂગી ગયા. જોઈ લો આમ ડૉક્ટર સાહેબ બગડી ગયા 2 કલાકમાં રહીને. ઉડે તો જા કાયદેસર. હાલો અહીંયા ઉડશે જ ઉડાડીએ. ઉડે હો રીલ ઉડશે, કમેન્ટ થાય ને વ્યૂ તો જો મિલિયન માં આવ્યા. વાહ નાઝીરભાઈ વાહ. આઈલું
ગાઈઝ હવે આપણે આવ્યા છીએ નવગણ કુએ, કેમ કે ઓલો કૂવો ભરાઈ ગયો હતો પાણીથી. લા ભાઈ અમારા ભાઈ કહે ને એ હોનાની લકીર હોય ને હાસું જ હોય હો. હોનાની લકીર એટલે ચોરાવીને કોઈ ભાગી જાય છે, પકડાતી નથી. તો હવે આપણે જાય કૂવા બાજુ, હાલો. તો ગાઈઝ હવે આપણે નવગણ કૂએ પહોંચી ગયા છીએ. તો હવે આ નવગણ કૂવો જો મોબાઈલ આપણા ટાવર જેવું છે, આપણે ત્યાં ચડ્યા હતા. તો જુઓ ખાલી આ ઉપરથી કેટલું છે. તો હવે આપણે ઉતરવા જાય છીએ, તો વચમાં વરસાદ ચાલુ થઈ ગયો છે, કેમ આવે બે ભીખા છે. તો જો તો ગાઈઝ હવે આપણે જ્યાંથી શરૂઆત કરી હતી આપણે ત્યાં પાછા પહોંચી ગયા છીએ. તો જુઓ હવે આપણે સીધા ઘરે જઈને હુઈ જાઉં અને હવે મળીએ એક નવા વ્લોગમાં.